अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ कुदरत छे ने ए खरेखर रागथी ज चाले छे, द्वेषथी नथी चालती। आ कुदरत रागथी ज चाले छे, पण राग एटले शुं के मारे मेळवવું છે ગમતી વસ્તુ કે વ્યક્તિ, એ રાગ ના મળે તો દ્વેષ। કારણ કે રાગનું કારણ શું છે કે રાગ એટલે કે આ જગતમાં પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એમાં જ્યાં મને એમ લાગે છે કે અહીંથી સુખ મળશે એ શું છે? રાગ। અને ના મળે તો દ્વેષ। પછી એના માટે કપટ કરે, છળ કરે, મહેનત કરે, બધું જ કરે, એમાં સક્સેસ જાય પણ ખરો અને ના પણ જાય। પણ આ મૂળ રાગનું કારણ છે। શું કારણ છે? રાગનું કારણ છે। આ રાગથી જ દ્વેષ છે। રાગ ના હોય તો દ્વેષ હોય નહીં, એને વૈરાગ્ય કહેવાય છે। વૈરાગ્ય એટલે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, પણ રાગ હોય તો દ્વેષ થાય ને। વૈરાગ્યનો મતલબ આ જગતની તમામ વસ્તુઓ, સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા, એની વેલ્યુ શું થઈ જાય? ઝીરો થઈ જાય। પછી રાગદ્વેષ થાય? હા, દ્રષ્ટિમાં વેલ્યુ ઝીરો થાય, રાગદ્વેષ થાય નહીં, એનું નામ વૈરાગ્ય। રાગ થાય તો દ્વેષ થાય ને। એકડા પર રાગ બેહે તો પેલું ઝીરો થઈ જાય। હા, ઝીરો તો છે જ, પણ ઝીરો લાગતું નથી, કારણ કે આંકડો આગળ એકડો છે ને, એ એકડો ભૂલી જઈએ છે આપણે, અને ઝીરો ની વેલ્યુ કરીએ છે, પણ મરી જઈએ ત્યારે એકડો જ નીકળી જાય, ઝીરો નું ઝીરો જ રહે છે પછી। હા, આપણે આખી લાઈફ ઝીરો ની વેલ્યુ કરીએ છીએ, સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો, એની વેલ્યુ કરવાથી આપણે પોતે અંતે લઈ જઈએ છીએ શું? ઝીરો। સમજાય છે? અને જે આત્મા, જે હીરો છે, એની વેલ્યુ કરતા નથી, કે એના આધારે જ આ ઝીરો ની વેલ્યુ છે। એ ના હોય તો શરીરની વેલ્યુ નથી, સત્તાની, સંપત્તિની, સંબંધોની પણ વેલ્યુ નથી, એ છે તો છે। દાદાનું સૂત્ર છે કે આ કળિયુગમાં તો વેરથી જ સંસાર ઉભો છે। ના, વેર ખરું, પણ વેર બંધાયું કેમ? એ તો રાખી દાખલા આપે, મેં કોઈને $10,000 આપ્યા ઉછીના, અને ના આપે તો શું થાય? ને પેલા તો રાગ થયો ને, રાગ ને આધારે પછી દ્વેષ થાય છે ને। પછી ખ્યાલ આવ્યો? આપણે કોઈને હેલ્પ કરીએ 10 વખત હેલ્પ કરીએ ને, બરાબર છે, અને જયારે આપણે જરૂર હોય ત્યારે ના આવે શું થાય પછી? એટલે રાગ થી જ દ્વેષ થાય।